વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા અધ્યાયમાં. અધ્યાયનું નામ અરીસા અને પરાવર્તન. પ્રવૃત્તિ 1, પ્રકાશનું પરાવર્તન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી. સાધનો: નાનો સમતલ અરીસો, ટોર્ચ કે લેસર. પદ્ધતિ: લેસર ટોર્ચને ચાલુ કરવા અને પ્રકાશનું કિરણ અરીસા પર પાડવા દઈ અને અવલોકન કરવા માટે લેસર ટોર્ચ પર ક્લિક કરો. સમતલ અરીસાની લીસી અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરે છે. આપણે દિવાલ પર પ્રકાશનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. ટોર્ચને ચાલુ કરવા અને પ્રકાશનું કિરણ અરીસા પર પડવા દઈ અને અવલોકન કરવા માટે ટોર્ચ પર ક્લિક કરો. ટોર્ચમાંથી નીકળતું પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરે છે. કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. નિર્ણય: કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિનું નામ પ્રકાશના પરાવર્તનના નિયમો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રકાશના પરાવર્તનના નિયમો સાબિત કરવા. સાધનો: સમતલ અરીસો, સ્ટેન્ડ, ડ્રોઈંગ પેપર, લેસર ટોર્ચ, માપપટ્ટી, પેન્સિલ. પદ્ધતિ: ડ્રોઈંગ પેપરની ઉપર અરીસો મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. જ્યાં અરીસો મૂકવામાં આવ્યો છે ત્યાં રેખાખંડ AB દોરવા માટે પેન્સિલ પર ક્લિક કરો. અરીસાની નજીક ડ્રોઈંગ પેપર પર રેખાખંડ AB દોરવામાં આવે છે. લેસર ટોર્ચને ચાલુ કરવા અને તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા પર પાડવા માટે લેસર ટોર્ચ પર ક્લિક કરો. લેસર ટોર્ચ દ્વારા તેમાંથી નીકળતા પ્રકાશના કિરણને ડ્રોઈંગ પેપરની સપાટીને અડીને સમતલ અરીસાની સપાટી પર પાડવામાં આવે છે. લેસર ટોર્ચ વડે પડતા પ્રકાશના કિરણ માર્ગ પર બિંદુ PQ દોરવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. પેન્સિલ દ્વારા લેસર ટોર્ચ વડે પડતા પ્રકાશના કિરણ માર્ગ પર બિંદુ P અને Q વડે અંકિત કરવામાં આવે છે. પ્રકાશના પાછા ફરતા કિરણ માર્ગ પર બિંદુ RS દોરવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. તેવી જ રીતે લેસર ટોર્ચ વડે પડતા પ્રકાશના કિરણ માર્ગ પર બિંદુ R અને S વડે અંકિત કરવામાં આવે છે. જ્યાં PQ અને RS ભેગા થાય છે ત્યાં બિંદુ O વડે અંકિત કરવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. AB ને લંબ ON રેખાખંડ રચો. જ્યાં PQ અને RS કિરણ ભેગા થાય છે ત્યાં O બિંદુ અંકિત કરવામાં આવે છે. AB ને લંબ ON રેખાખંડ રચવામાં આવ્યો છે. માપપટ્ટીને
દૂર કરવા માપપટ્ટી પર ક્લિક કરો. રેખાખંડ AB પર કોણ માપક મૂકવા માટે કોણ માપક પર ક્લિક કરો. ડ્રોઈંગ પેપર પર આપાત કોણ અને પરાવર્તન કોણના માપ દોરવા માટે પેન્સિલ પર ક્લિક કરો. આપાત કોણ PON નું મૂલ્ય આપણે 30 અંશ મેળવીએ છીએ. તેવી જ રીતે કોણ SON પરાવર્તન કોણનું મૂલ્ય પણ 30 અંશ મળે છે. આ પ્રયોગ ફરીવાર કરતા આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એક સરખું મળે છે. તેથી પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ સાબિત થાય છે. કોણ માપકને દૂર કરવા માટે અને અવલોકન કરવા માટે કોણ માપક પર ક્લિક કરો. પ્રયોગ ક્રમ 1. આપાત કોણનું મૂલ્ય 30 ડિગ્રી. પરાવર્તન કોણનું મૂલ્ય 30 ડિગ્રી. પ્રયોગ ક્રમ 2. આપાત કોણનું મૂલ્ય 45 ડિગ્રી. પરાવર્તન કોણનું મૂલ્ય 45 ડિગ્રી. પ્રયોગ ક્રમ 3. આપાત કોણનું મૂલ્ય 65 ડિગ્રી. પરાવર્તન કોણનું મૂલ્ય 65 ડિગ્રી. નિર્ણય અવલોકન પરથી સાબિત થાય છે કે જ્યારે પ્રકાશ કોઈ પણ સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે એક આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એક સરખું હોય છે. 2. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સપાટી સાથે દોરેલા લંબની સામસામે હોય છે. 3. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રકાશના નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની ઘટના સમજવી. સાધનો: ખરબચડો કાગળ, લીસો કાગળ, ટોર્ચ. પદ્ધતિ: ટોર્ચને ચાલુ કરવા અને સાદા કાગળ પર ટોર્ચના પ્રકાશના કિરણો પાડવા માટે ટોર્ચ પર ક્લિક કરો. લીસી સપાટી પર સમાંતર આપાત તથા પ્રકાશના કિરણો પરાવર્તન પામી એકબીજાને સમાંતર બને છે. તેને નિયમિત પરાવર્તન કહે છે. આથી લીસા કાગળમાં મોં સ્પષ્ટ દેખાય છે. આગળ વધવા માટે તે ટોર્ચ પર ફરીથી ક્લિક કરો. બીજી ટોર્ચને ચાલુ કરવા અને ખરબચડા કાગળ પર ટોર્ચના પ્રકાશના કિરણો પાડવા માટે ટોર્ચ પર ક્લિક કરો. ખરબચડી સપાટી પર સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી સમાંતર રહેતા નથી. તેને અનિયમિત પરાવર્તન કહે છે. આથી ખરબચડા કાગળમાં મોં સ્પષ્ટ દેખાતું નથી. નિર્ણય: લીસી ચળકતી સપાટી પરથી
પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે અને ખરબચડી ચળકતી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 4માં તમારું સ્વાગત છે, જેનું નામ છે સમતલ અરીસામાં રચાતું પ્રતિબિંબ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા ચકાસવી. સાધનો: સમતલ અરીસો, માપપટ્ટી, ડ્રોઈંગ પેપર, મીણબત્તી, સ્ટેન્ડ, થર્મોકોલ, એબીસી મૂળાક્ષરવાળું પૂંઠું, એ થી ઝેડ સુધી લખેલું પૂંઠું. પદ્ધતિ: થર્મોકોલ ઉપર કાગળ મૂકવા માટે કાગળ પર ક્લિક કરો. તેના પર રેખાખંડ AB દોરવા માટે પેન પર ક્લિક કરો. રેખાખંડ AB પર સ્ટેન્ડ મૂકવા માટે સ્ટેન્ડ પર ક્લિક કરો. અરીસાને સ્ટેન્ડ પર મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. થર્મોકોલના કાગળ પર રેખાખંડ AB દોરવામાં આવે છે. અરીસાને રેખાખંડ AB પર મૂકવામાં આવે છે. થર્મોકોલ પર માપપટ્ટી મૂકવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. માપપટ્ટી વડે ABને લંબ 10 સેમી લંબાઈ રેખાખંડ દોરવા માટે પેન પર ક્લિક કરો. આગળ વધવા માટે હાથ પર ક્લિક કરો. AB રેખાખંડને લંબ 10 સેમી લંબાઈની સીધી લીટી દોરવામાં આવી છે. મીણબત્તીને તે અંતરે મૂકવામાં આવે છે. આપણે મીણબત્તીનું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકીએ છીએ. મીણબત્તીને રેખાખંડની છેડે મૂકવા મીણબત્તી પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આ છે બાજુનો દેખાવ અને બીજો ચિત્ર જે છે એ છે સામેનો દેખાવ. આગળ વધવા માટે મીણબત્તી પર ક્લિક કરો. અરીસાની બીજી બાજુ હાથ વડે મોટી મીણબત્તીને અરીસાની પાછળ મૂકવા માટે હાથ પર ક્લિક કરો. આગળ વધવા માટે અરીસા પર ક્લિક કરો. AB રેખાખંડને લંબ લીટી દોરવા અને તે બીજી બાજુના અરીસાની મોટી મીણબત્તી સુધી અડકે તેમ કરવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. સીધી રેખાની લંબાઈ માપો અને અવલોકન કરો. અરીસાના પાછળના ભાગે અરીસા કરતાં થોડી મોટી મીણબત્તી લઈને એવી રીતે ગોઠવવામાં આવી છે કે બંનેનું પ્રતિબિંબ અને અરીસાની પાછળની મીણબત્તી એક સીધી લીટીમાં દેખાય છે. આપણે અવલોકન કરીશું કે મોટી મીણબત્તી પણ
રેખાખંડ એબીથી 10 સેમી અંતરે છે. તેથી અરીસાથી વસ્તુ અને તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. આગળ વધવા માટે હાથ પર ક્લિક કરો. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. પ્રવૃત્તિ પ્રયત્ન 1. અરીસાની આગળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 10 સેમી. અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 10 સેમી. અરીસાની આગળ મૂકેલી મીણબત્તી અને તેના પ્રતિબિંબના કદ સરખા છે કે જુદા જુદા? કદ સરખા છે. પ્રવૃત્તિ પ્રયત્ન 2. અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 20 સેમી. અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 20 સેમી. અરીસાની આગળ મૂકેલી મીણબત્તી અને તેના પ્રતિબિંબના કદ સરખા છે કે જુદા જુદા? કદ સરખા છે. પ્રવૃત્તિ પ્રયત્ન 3. અરીસાની આગળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 25 સેમી. અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અરીસાથી અંતર 25 સેમી. અરીસાની આગળ મૂકેલી મીણબત્તી અને તેના પ્રતિબિંબના કદ સરખા છે કે જુદા જુદા? કદ સરખા છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. થર્મોકોલ પર અરીસો મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. એબીસી મૂળાક્ષરોવાળા પૂઠાને લઈ અને તેને અરીસાની નજીક મૂકવા માટે અને અવલોકન કરવા માટે એબીસી મૂળાક્ષરોવાળા પૂઠા પર ક્લિક કરો. એબીસી મૂળાક્ષર ઉલટાઈને દેખાય છે. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ અને આભાસી હોય છે. વસ્તુ અને તેના પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય છે. આગળ વધવા માટે અરીસા પર ક્લિક કરો. થર્મોકોલ પર અરીસો મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. એ થી ઝેડ મૂળાક્ષરો લેવા માટે અને તેને અરીસાની નજીક મૂકવા અને અવલોકન કરવા માટે એ થી ઝેડ મૂળાક્ષરોવાળા પૂઠા પર ક્લિક કરો. અરીસામાં એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય મૂળાક્ષરો જોતા પ્રતિબિંબમાં પણ સરખા જ દેખાય છે. બાકીના ઉલટા દેખાય છે. અરીસામાં પ્રતિબિંબ વસ્તુ જેવડું જ અને ચત્તું હોય છે. નિર્ણય: તમે સ્પષ્ટપણે જોશો કે વસ્તુનું અરીસાથી અંતર અને અરીસાથી મળતું પ્રતિબિંબ સરખું હોય છે. ઉપરાંત પ્રતિબિંબ અરીસાની પાછળ અને આભાસી હોય છે. પ્રતિબિંબ વસ્તુ જેવડું જ અને ચત્તું હોય છે. વસ્તુ અને તેના પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય છે. અરીસાથી વસ્તુ અને તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. વિદ્યાર્થી મિત્રો, 5મી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે. ગુણક પ્રતિબિંબો. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: બે સમતલ અરીસાને જુદા જુદા માપના ખૂણે ગોઠવી તેની વચ્ચે મૂકેલી વસ્તુના ગુણક પ્રતિબિંબ મેળવવા. ઉપરાંત કેલિડોસ્કોપ બનાવતા શીખવું. સાધનો: બે સમતલ અરીસા, સ્ટેન્ડ, રબર કે સંચા જેવી નાની વસ્તુ,
ચોરસ કે લંબચોરસ આકારના 3 સમતલ અરીસા, કાર્ડ પેપર, ગુંદર, દૂધિયા રંગનું પ્લાસ્ટિક, બંગડીના નાના નાના ટુકડા, એડહેસિવ ટેપ વગેરે. પદ્ધતિ: અરીસાને કાર્ડ પેપર પર મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. પહેલા અરીસાને લંબ રહે તેમ બીજા અરીસાને મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. સંચાને બે અરીસા વચ્ચે મૂકવા માટે સંચા પર ક્લિક કરો અને વસ્તુને તેની વચ્ચે મૂકતા પ્રતિબિંબ અથડાવાના કારણે એક કરતાં વધારે પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબોની સંખ્યા 360 ભાગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો 1. આથી અહીંયા 3 પ્રતિબિંબ મળે છે. આગળ વધવા માટે સંચા પર ક્લિક કરો. પ્રવૃત્તિ પ્રયત્ન 1. બે અરીસા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિગ્રી ભાગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો -1. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ભાગ્યા 90 ડિગ્રી -1 બરાબર 3. બીજો 30 ડિગ્રી. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિગ્રી ભાગ્યા 30 ડિગ્રી -1 બરાબર 11. ત્રીજો 45 ડિગ્રી. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ભાગ્યા 45 ડિગ્રી -1 બરાબર 7. ચોથો 120 ડિગ્રી. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિગ્રી ભાગ્યા 120 ડિગ્રી -1 બરાબર 2. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. અરીસાને 60 અંશના ખૂણે રહે તેમ બીજા અરીસાની ઉપરની સપાટી સાથે જોડવા અરીસા પર ક્લિક કરો. ત્રણેય અરીસા ઉપરની લીસી સપાટી પર 60 અંશના ખૂણે રહે તેમ ગોઠવવામાં આવે છે. બીજા અરીસાને 60 અંશના ખૂણે રહે તેમ બીજા અરીસાની ઉપરની સપાટી સાથે જોડવા અરીસા પર ક્લિક કરો. જોડેલા અરીસાને પકડવા માટે તેના પર ક્લિક કરો. તેને યોગ્ય રીતે એડહેસિવ ટેપ વડે ચોંટાડવા માટે એડહેસિવ ટેપ પર ક્લિક કરો. ત્રણેય અરીસાઓને એડહેસિવ ટેપ વડે ચોંટાડવામાં આવે છે. માપપટ્ટી, પેન અને કાતરની મદદથી કાર્ડ પેપરનું ખોખું બનાવવા માટે કાર્ડ પેપર પર ક્લિક કરો. તેને યોગ્ય રીતે એડહેસિવ ટેપ વડે ચોંટાડવા માટે એડહેસિવ ટેપ પર ક્લિક કરો. ખોખાને ફેરવવા માટે ખોખા પર ક્લિક કરો. બહારના છેડા તરફ ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો.
ખોખાની અંદર અરીસાને રાખવા માટે અરીસા પર ક્લિક કરો. ખોખાના છેડા પર ગુંદર લગાવવામાં આવી છે. તેના પર છિદ્ર કરેલા કાર્ડ પેપરને લગાવવા માટે છિદ્ર કરેલા કાર્ડ પેપર પર ક્લિક કરો. કાર્ડ પેપર ઘનાકાર ખોખામાં રૂપાંતર થાય પછી તેને એડહેસિવ ટેપ વડે ચોંટાડવામાં આવે છે. અરીસાને ઘનાકાર ખોખાની અંદર મૂકવામાં આવે છે. કાર્ડ પેપરમાં છિદ્ર કરી તેને ખોખાના એક છેડાની ઉપર બંધ કરવામાં આવે છે. ખોખાનો નીચેનો છેડો ઉપરની તરફ કરવા માટે ખોખા પર ક્લિક કરો. દૂધિયા રંગના પ્લાસ્ટિકને ખોખામાં મૂકવા માટે તેના પર ક્લિક કરો. ખોખાની અંદર બંગડીના ટુકડા નાખવા માટે બંગડીના ટુકડા પર ક્લિક કરો. હવે દૂધિયા રંગના પ્લાસ્ટિકને ખોખાની અંદર મૂકવામાં આવે છે અને બંગડીના નાના ટુકડા ખોખામાં ઉમેરવામાં આવે છે. ખોખાના બીજા છેડે દૂધિયા રંગનું પ્લાસ્ટિક મૂકવા માટે તેના પર ક્લિક કરો. દૂધિયા રંગનું પ્લાસ્ટિકને એડહેસિવ ટેપ વડે ચિપકાવવા માટે ટેપ પર ક્લિક કરો. ખોખાની બહારની સપાટી પર ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો. ખોખાની ઉપર રંગીન કાગળ વીંટાળવા માટે રંગીન કાગળ પર ક્લિક કરો. હવે બીજા દૂધિયા રંગના પ્લાસ્ટિકને ખોખાના બીજા છેડે મૂકવામાં આવે છે અને તે છેડાને એડહેસિવ ટેપ વડે ચોંટાડવામાં આવે છે. ખોખાના બહારના ભાગને રંગીન કાગળ વડે વીંટાળવામાં આવે છે. હવે આપણે જોઈશું કે છિદ્ર કરેલા ભાગમાંથી બંગડીના ટુકડા કેલિડોસ્કોપની અંદર કેવા દેખાય છે. તેને ગોળ ફેરવવાથી અંદર રહેલા ટુકડાઓની સ્થિતિ બદલાતી રહે છે અને દરેક વખતે નવી આકૃતિઓ જોઈ શકાય છે. વધુ જોવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. કેલિડોસ્કોપની અંદર કેવું દેખાય છે તે અવલોકન કરવા માટે ખોખા પર ક્લિક કરો. નિર્ણય એકબીજા સાથે ખૂણો બને તેમ મૂકેલા બે સમતલ અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના ગુણક પ્રતિબિંબ રચાતા હોવાથી એક કરતાં વધુ પ્રતિબિંબ મળતા હોય છે. ઉપરાંત આપણે કેલિડોસ્કોપ કેવી રીતે બનાવવું તે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે પેરિસ્કોપ. વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પેરિસ્કોપ બનાવવું. સાધનો: એક પૂંઠું, બે સમતલ અરીસા, ગુંદર, કટર, માપપટ્ટી, પેન. પદ્ધતિ: પૂંઠા પર સીધી લીટી દોરવા માટે પૂંઠા પર ક્લિક કરો. પૂંઠાને કાપવા માટે કાતર પર ક્લિક કરો. પૂંઠા પર થોડીક સીધી લીટી દોરવામાં આવે છે અને કેટલાક પૂંઠાને દર્શાવ્યા પ્રમાણે
કાપવામાં આવે છે. પૂંઠાને વાળવા અને તેનું ખોખું બનાવવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. જ્યાં સીધી લીટી દોરેલી છે ત્યાં પૂંઠાને માપપટ્ટીની મદદથી વાળવામાં આવે છે અને ખોખું બનાવવામાં આવે છે. નાના પૂંઠા પર સીધી લીટી દોરવા માટે નાના પૂંઠા પર ક્લિક કરો. નાના પૂંઠાને કાપવા માટે કાતર પર ક્લિક કરો. તેવી જ રીતે નાના પૂંઠા પર સીધી લીટી દોરવામાં આવે છે અને કેટલાક નાના પૂંઠાને દર્શાવ્યા પ્રમાણે કાપવામાં આવે છે. નાના પૂંઠાને વાળવા અને તેનું ખોખું બનાવવા માટે માપપટ્ટી પર ક્લિક કરો. જ્યાં સીધી લીટી દોરેલી છે ત્યાં નાના પૂંઠાને માપપટ્ટીની મદદથી વાળવામાં આવે છે અને ખોખું બનાવવામાં આવે છે. આ રીતે 2 ખોખા બનાવવામાં આવે છે. નાના પૂંઠા જેવા 2 નાના ખોખા બનાવવા માટે નાના ખોખા પર ક્લિક કરો. મોટા ખોખાના કાપેલા ભાગ પર ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો. કાપેલા મોટા ખોખામાં અરીસો મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. કાપેલા મોટા ખોખામાં બીજો અરીસો મૂકવા માટે અરીસા પર ક્લિક કરો. મોટા ખોખાના કાપેલા ભાગમાં ગુંદર લગાવવામાં આવે છે અને અરીસાઓને કાપેલા ભાગમાં મૂકવામાં આવે છે. મોટા ખોખાને ઊભો કરવા માટે તેના પર ક્લિક કરો. આગળ વધવા માટે ખોખા પર ક્લિક કરો. વધુ જાણવા માટે ખોખા પર ક્લિક કરો. મોટા ખોખાને ઊભું કરેલું છે. અરીસાઓને દર્શાવ્યા પ્રમાણે ખોખામાં 45 અંશના ખૂણે મૂકવામાં આવે છે. મોટા ખોખાના કાપેલા ભાગમાં નાના ખોખાને લગાવવા માટે નાના ખોખા પર ક્લિક કરો. મોટા કાપેલા ખોખાના નીચલા ભાગે નાના ખોખાને લગાવવા માટે નાના ખોખા પર ક્લિક કરો. દર્શાવ્યા પ્રમાણે 2 નાના ખોખાને કાપેલા ભાગમાં લગાવવામાં આવે છે અને પેરિસ્કોપ તૈયાર થાય છે. આપણે નીચલા છેડાથી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. પેરિસ્કોપ તૈયાર થઈ ગયું છે. વધુ જાણવા પેરિસ્કોપ પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે 4 જુદા જુદા ચિત્રો જોઈ રહ્યા છો. આવી રીતે પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પેરિસ્કોપમાં સામસામે
સમાંતર ગોઠવાયેલા અરીસા પરથી પરાવર્તન પામે છે અને જોનારની આંખમાં પ્રવેશે છે. તેથી પેરિસ્કોપમાં વસ્તુ દેખાય છે. આ સાધનને પેરિસ્કોપ કહે છે. તેનો ઉપયોગ સબમરીનમાંથી દરિયાના પાણીની ઉપરની સપાટી પર જોવા માટે થાય છે. નિર્ણય: દરિયામાં પાણીની અંદર સંતાઈને મુસાફરી કરવા માટે સબમરીન વપરાય છે. સબમરીનમાંથી દરિયાના પાણીની ઉપરની સપાટી પર જોવા માટે પેરિસ્કોપ ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત બંકરમાં રહીને ચોકી પહેરો કરતા સૈનિકોને પણ બંકરની ઉપરની જમીન સપાટીની પરિસ્થિતિ જાણવા માટે ઉપયોગી છે.